ચામુંડા માની ચમત્કારી વાર્તા પાઠ 7 લાંબી પ્રેરણાદાયક ધાર્મિક વાર્તા। ગામમાં ચામુંડા માતાના યજ્ઞ પછી શાંતિ ફરી પાછી આવી ગઈ હતી। લોકો હવે વધુ શ્રદ્ધા અને વિશ્વાસથી માતાની ભક્તિ કરતા હતા। દર મંગળવારે અને શનિવારે મંદિર ભક્તોથી ભરાઈ જતું। રમેશ તો દરરોજ સવાર સાંજ મંદિરે જઈને દીવો પ્રગટાવતો અને માથું ટેકાવતો। ગામના લોકો હવે રમેશને ખૂબ માન આપતા હતા, કારણ કે બધાને લાગતું હતું કે માં ચામુંડાએ રમેશને પોતાના ખાસ ભક્ત તરીકે પસંદ કર્યો છે। પરંતુ માતાની લીલા ક્યારે અને કેવી રીતે થાય તે કોઈ સમજી શકતું નથી। એક દિવસ ફરી એવી ઘટના બની કે આખું ગામ આશ્ચર્યમાં પડી ગયું। અજાણી સ્ત્રીનું આગમન। એક સાંજે ગામના રસ્તા પર એક વૃદ્ધ સ્ત્રી ધીમે ધીમે ચાલતી આવતી રહી હતી। તેના કપડાં સાદા હતા, હાથમાં એક લાકડી હતી અને આંખોમાં અજાણી ચમક હતી। ગામના ઘણા લોકો તેને ઓળખતા નહોતા। તે સીધી ગામના ચામુંડા માતાના મંદિર પાસે આવીને બેસી ગઈ। થોડી વાર પછી રમેશ મંદિરે આવ્યો। તેણે વૃદ્ધ સ્ત્રીને જોઈ રમેશ નમ્રતાથી પૂછ્યું, માતા, તમે ક્યાંથી આવો છો? વૃદ્ધ સ્ત્રી હળવી સ્મિત સાથે બોલી, બેટા, હું તો યાત્રા પર છું, અહીં થોડો આરામ કરવા આવી છું। રમેશે તરત કહ્યું, માતા, તમે મારા ઘરે ચાલો, ત્યાં આરામ મળશે। પણ વૃદ્ધ સ્ત્રી બોલી, મને મંદિર પાસે જ રહેવા દો। રમેશને અંદરથી લાગ્યું કે આ સામાન્ય સ્ત્રી નથી, ગામના લોકોની પરીક્ષા। બીજા દિવસે વૃદ્ધ સ્ત્રી ગામમાં ફરવા લાગી। તે દરેકના દરવાજે જઈને પાણી માંગતી। કેટલાક લોકોએ તેને પાણી આપ્યું, કેટલાક લોકોએ તેને અવગણના કરી। કેટલાક તો કહેતા, આ અજાણી સ્ત્રી ક્યાંથી આવી? પરંતુ રમેશ અને તેની પત્ની ગીતા રોજ તેને ભોજન આપતા। રમેશ હંમેશા કહેતો, અતિથિમાં ભગવાન વસે છે। વૃદ્ધ સ્ત્રી શાંતિથી બધું જોયા કરતી। અચાનક તોફાન। એક રાત્રે અચાનક આકાશમાં વીજળી ચમકવા લાગી, જોરદાર પવન ફૂંકાવા લાગ્યો। વરસાદ એટલો જોરથી પડવા લાગ્યો કે લોકો ઘરમાંથી બહાર પણ નીકળી શકતા નહોતા। ગામના લોકો ડરી ગયા। કેટલાક લોકો મંદિર તરફ દોડ્યા, પરંતુ ત્યાં પહોંચીને તેઓ આશ્ચર્યમાં પડી ગયા। મંદિરની અંદર દીવો શાંતિથી પ્રગટતો હતો અને વૃદ્ધ સ્ત્રી ત્યાં ધ્યાનમાં બેસી હતી। દિવ્ય ચમત્કાર। થોડી વાર પછી અચાનક મંદિરની અંદર તેજ પ્રકાશ ફેલાયો। લોકો આંખો બંધ કરવા મજબૂર થઈ ગયા। જ્યારે પ્રકાશ થોડો ઓછો થયો ત્યારે લોકો જે જોયું તે જોઈને બધાના શરીરમાં કંપારી છૂટી ગઈ। વૃદ્ધ સ્ત્રી હવે ત્યાં નહોતી। તેના સ્થાન પર તેજસ્વી સ્વરૂપમાં માં ચામુંડા પ્રગટ હતા। માતાના ચહેરા પર દિવ્ય તેજ હતું। લોકો તરત જમીન પર નમન કરવા લાગ્યા। માતાનો સંદેશ। માતાએ શાંત સ્વરે કહ્યું, હે મારા ભક્તો, હું તમારી ભક્તિ જોવા આવી હતી। કેટલાક લોકોએ દયા બતાવી, કેટલાકે અવગણના કરી। ગામના લોકો શરમાઈ ગયા। માતાએ આગળ કહ્યું, રમેશ અને તેની પત્નીએ સાચી સેવા કરી છે। રમેશ નમન કરીને બોલ્યો, માં, આ બધું તમારી કૃપા છે। માતાએ આશીર્વાદ આપ્યો, જે ભક્ત દિલથી સેવા કરે છે તેને હું ક્યારેય છોડતી નથી। ગામમાં નવી આશા। આ ઘટના પછી ગામના લોકો સંપૂર્ણ બદલાઈ ગયા। હવે કોઈ ગરીબ અથવા અજાણ્યા માણસને અવગણાતું નથી। દરેકને લાગ્યું કે કદાચ તે પણ માતાનું સ્વરૂપ હોઈ શકે। મંદિર હવે વધુ ભવ્ય બની ગયું। ગામના દર વર્ષે મોટા ઉત્સવ સાથે માં ચામુંડાની આરતી અને ભજન થવા લાગ્યા। રમેશ હંમેશા ગામના લોકોએ એક વાત કહેતો, ભક્તિ માત્ર મંદિરમાં નથી, ભક્તિ તો સેવા અને દયામાં છે। વાર્તાનો સંદેશ। આ વાર્તા આપણને શીખવે છે, ભગવાન ભક્તોની પરીક્ષા લે છે। દયા અને સેવા સૌથી મોટી ભક્તિ છે। દરેકમાં ભગવાનનો અંશ હોય છે। જે ભક્ત સાચા દિલથી માં ચામુંડાની આરાધના કરે છે તેને માતા હંમેશા રક્ષા અને આશીર્વાદ આપે છે। મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં। મળીશું બીજો વિડીયોમાં। ત્યાં સુધી જય માતાજી।